નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 માં આપણે પાઠ 7 માં સજીવોમાં વિવિધતાનો અભ્યાસ કરીએ છીએ, જેમાં વનસ્પતિ સૃષ્ટિની વાત કર્યા પછી આજે આપણે પ્રાણી સૃષ્ટિની વાત કરીએ. તો પ્રાણી સૃષ્ટિમાં કે જેને કોષ દિવાલ હોતી નથી, પ્રાણી કોષમાં આપણે રચના જોઈએ તો તેમાં તારા કેન્દ્ર આવેલું હોય છે, રસધાનીઓ નાની હોય છે. એ ઉપરાંત એને શેમાં વર્ગીકરણ કરવામાં આવે છે તો પહેલો એનો વર્ગ છે છિદ્રકાય, સછિદ્ર. પહેલું છે છિદ્રકાય. પ્રાણી સૃષ્ટિમાં પહેલી સજીવ છે છિદ્રકાય, સછિદ્ર. સછિદ્ર સજીવોની વાત કરીએ તો પોરીફેરા શબ્દનો ઇંગ્લિશ એનું નામ છે પોરીફેરા. એનો અર્થ થાય છે છિદ્રયુક્ત સજીવ. તે સ્થાયી જીવન છે, સ્થાયી જીવન હોય, એક જગ્યાએ સ્થિર જીવન, કોઈ આધાર સાથે ચોંટીને રહેતા હોય. અનેક છિદ્રો તેના શરીરમાં જોવા મળે, નલિકા તંત્ર સાથે જોડાયેલા હોય, જેના માધ્યમથી તે ઓક્સિજન, પાણી અને ખોરાકનું વહન કરે. શરીર કઠણ આવરણ, બાહ્ય કંકાલ દ્વારા ઢંકાયેલું હોય. તેઓની શરીર રચના અત્યંત સરળ હોય છે અને એના ઉદાહરણ છે વાદળી અને સ્પોન્જીલા. આના ઉદાહરણ છે વાદળી અને સ્પોન્જીલા. ત્યાર પછી બીજું સજીવ છે કોષ્ઠાંત્રી. બીજું છે કોષ્ઠાંત્રી. એને કહેવામાં આવે છે નિડેલિયા. આ પ્રાણીઓ જલીય નિવાસ ધરાવે છે. તેઓની શરીર રચના પેશીય સ્તરની હોય છે. તેઓનું શરીર 2 સ્તરનું કોષીય સ્તરોથી બનેલું હોય છે. તેઓની કેટલીક જાતિઓ સમૂહમાં નિવાસ કરે, વસાહતી હોય. સમૂહમાં હોય, વસાહતી હોય. દાખલા તરીકે પ્રવાળ અને પરવાળા. કેટલાક એકાકી જીવન જીવતા હોય. હાઇડ્રા અને જળવ્યા તેના ઉદાહરણમાં છે સમુદ્ર ફૂલ અને જેલીફિશ. સમુદ્ર ફૂલ અને જેલીફિશ. ત્રીજું છે સજીવ પૃથુકૃમિ. પૃથુકૃમિની વાત કરીએ તો અગાઉ વર્ણવેલા વર્ગોની સાપેક્ષમાં આ વર્ગના પ્રાણીઓની શરીર રચના થોડી જટિલ હોય છે. દ્વિપાર્શ્વીય સમમિતિ રચના ધરાવે છે. ત્રિગર્ભસ્તરીય પ્રાણીઓ કહેવાય છે. શરીરમાં બાહ્ય અને આંતરિક એમ બંને પ્રકારના અસ્તર જોવા મળે છે. તેઓનું શરીર ચપટું હોય છે, પૃથુકૃમિ કહેવાય. એટલે તેઓ મુક્તજીવી હોય છે. પ્લેનેરિયા મુક્તજીવી હોય છે અને યકૃતકૃમિ પરોપજીવી હોય. મુક્તજીવી હોય અથવા પરોપજીવી હોય છે. ઉદાહરણમાં છે એના પ્લેનેરિયા, યકૃતકૃમિ અને પટ્ટીકીડો. પ્લેનેરિયા અને યકૃતકૃમિ. પ્લેનેરિયા અને યકૃતકૃમિ. ચોથું સજીવ છે સૂત્રકૃમિ. સૂત્રકૃમિના ઉદાહરણમાં છે કરમિયું અને બુકેરિયા. આ એના ઉદાહરણ છે સૂત્રકૃમિ. પૃથુકૃમિમાં પ્લેનેરિયા, કોષ્ઠાંત્રીમાં સમુદ્રફૂલ. સૂત્રકૃમિ ત્રિગર્ભસ્તરીય રચના ધરાવે છે. દ્વિપાર્શ્વીય સમમિતિ ધરાવે છે. 2 બાજુનું શરીર સરખું હોય. આપણું પણ દ્વિપાર્શ્વીય રચના ધરાવે છે. ચપટા હોતા નથી, નળાકાર હોય. આ સજીવો ચપટા ના હોય. ચપટા હોય તો એને પૃથુકૃમિ કહેવાય અને નળાકાર. દેહ ગુહાને કૂટ, દેહ કોષ્ઠ અથવા આભાસી શરીર ગુહા કહે છે. આમાં પેશી જોવા મળે છે. આ સજીવોમાં પેશીની રચના થયેલી હોય છે. બીજા પ્રાણીઓમાં રોગ ઉત્પન્ન કરે છે. ગોળકૃમિ, હાથીપગાનું કૃમિ મનુષ્યમાં હાથીપગો કરે છે. કરમિયા. ત્યાર પછી છે નુપુરક. પાંચમું છે નુપુરક. નુપુરકમાં અળસિયું અને રેતીકીડું. દ્વિપાર્શ્વીય સમમિતિ, ત્રિગર્ભસ્તરીય રચના એ બધું સરખું જ છે, જેનાથી સાચા અંગ શરીર રચનાના નિર્માણ પામે છે. ભિન્નતાઓ જોવા મળે છે. શરીરના શીર્ષથી પૂંછડી સુધી એક પછી એક ખંડો જોવા મળે.
એનું શરીર ખંડોમાં વિભાજિત થયેલું હોય અને દરેક ખંડે એને પગની રચના થયેલી હોય છે. પગની રચના થયેલી હોય તો એ સંધિપદ છે. સાંધાએ સાંધાએ પગની રચના થયેલી સંધિપદ. સંધિપદના ઉદાહરણ છે ઝીંગવ, માખી, મંદો, કાનખજૂરો વગેરે. સંધિપદ દરેક સાંધાએ સાંધાએ તેનો પગ જોવા મળશે. પ્રાણી જગતનો સૌથી મોટો સમુદાય છે. આ બહુ મોટો સમુદાય છે. દ્વિપાર્શ્વ સમમિતિ જોવા મળે છે. શરીર ખંડમય હોય છે. ખુલ્લા પ્રકારનું પરિવહન તંત્ર જોવા મળે છે. રુધિરવાહિનીઓમાં વહેતું રુધિર હોતું નથી. ખુલ્લું પરિવહન તંત્ર છે. ત્યાર પછી છે મૃદુકાય. સાતમું છે મૃદુકાય. મૃદુકાયનું શરીર દ્વિપાર્શ્વ સમમિતિ જોવા મળે છે. દેહ ગુહા નાની હોય છે, વિખંડન પામે છે. મોટાભાગના મૃદુકાય પ્રાણીઓને કવચ જોવા મળે. શરીર રચના ખૂબ કોમળ હોય એટલે રક્ષણ આપતું કવચ જોવા મળે. તેઓમાં ખુલ્લું પરિવહન તંત્ર, ઉત્સર્જન તંત્ર, મૂત્રપિંડ જેવી રચના થયેલી હોય છે. ઓક્ટોપસ અને પાયલા, છીપલા. ઓક્ટોપસ અને પાયલા સમુદ્ર કિનારે જોવા મળે. આ શંખ કહીએ ને એની અંદર જીવડું હોય. એ જીવડું એટલે મૃદુકાય પ્રાણીઓ. શૂળત્વચી. આઠમું છે શૂળત્વચી. શૂળત્વચીની વાત કરીએ તો શૂળત્વચીમાં ઉદાહરણ છે માછલી અને સાગરગોટા. માછલી અને સાગરગોટા. માછલી અને સાગરગોટામાં વાત કરીએ તો ગ્રીકમાં એકિનોડર્મેટાનો અર્થ થાય છે કંટકીય નલિકામય રચના. આ પ્રાણીઓની ત્વચા કાંટા જેવી શૂળીય રચનાઓથી આચ્છાદિત હોય છે. તેના શરીર ઉપર કાંટા જોવા મળે છે. કાંટા એટલે શૂળ, આથી તેને શૂળત્વચી પ્રાણીઓ કહેવામાં આવે છે. મુક્તજીવી હોય. શરીર ગુહા, દેહ ગુહા, ત્રિગર્ભસ્તરીય પ્રાણીઓ છે. જળ પરિવહન નલિકામય તંત્ર જોવા મળે છે. પ્રચલનમાં સહાયક એવા અંગો હોય છે. ત્યાર પછી આખો વિભાગ બદલાઈ જાય છે મેરુદંડી અને પ્રમેરુદંડી. તેઓ દ્વિપાર્શ્વ સમમિતિ ત્રિગર્ભસ્તરીય દેહયુક્ત પ્રાણીઓ છે. તેઓમાં શરીર રચનાના વધારાના કેટલાક નવા લક્ષણો જોવા મળે છે. મેરુદંડ એક નવું લક્ષણ છે. કેટલાક પ્રાણીઓમાં મેરુદંડ હાજર હોય છે તો કેટલાક પ્રાણીઓમાં મેરુદંડ હાજર હોતો નથી. તે ચેતાપેશીને અન્નમાર્ગથી જોડતો હોય છે અને સ્નાયુઓને જોડવાનું સ્થાન આપે છે, જેનાથી પ્રચલન સરળતાથી થઈ શકે છે. જે પ્રાણીઓમાં મેરુદંડ હાજર હોય એને મેરુદંડી પ્રાણીઓ કહેવાય અને જે પ્રાણીઓમાં મેરુદંડ હાજર ના હોય તેને પ્રમેરુદંડી પ્રાણીઓ કહેવામાં આવે છે. જીવનની બધી જ અવસ્થાઓ સુધી મેરુદંડ હાજર રહેતો નથી. તેઓ દરિયાઈ પ્રાણીઓ હોય. બાલાનોગ્લોસસ, હર્ડમેનિયા અને એમ્ફિઓક્સસ. ત્યાર પછી છે પૃષ્ઠવંશી પ્રાણીઓ. મેરુદંડી, ત્યાર પછી છે પૃષ્ઠવંશી પ્રાણીઓ. તેઓ મેરુદંડ ધરાવે છે. પૃષ્ઠ, કેશ, કશેરુકદંડ કેતક તેમજ કરોડરજ્જુ ધરાવે છે. ત્રિગર્ભસ્તરીય શરીર રચના ધરાવે છે. યુગ્મિત ઝાલરપોથી આવેલી હોય છે. શ્વસન માટે ઝાલર આવેલી હોય છે. દેહ કોષ્ઠ કે દેહ ગુહા, શરીર ગુહા પૃષ્ઠવંશીઓને 6 વર્ગોમાં વિભાજિત કરે છે. 6 વર્ગ પડે છે. એમાંથી પૃષ્ઠવંશીઓ દ્વિપાર્શ્વ સમમિતિ ત્રિગર્ભસ્તરીય દેહકોષ્ઠી પ્રાણીઓ છે. પૃષ્ઠવંશી પ્રાણીઓ 6 પ્રકારના છે. પૃષ્ઠવંશી પ્રાણીઓમાં પહેલું ચુષ્મુખા. 6 વિભાગનું પહેલું ચુષ્મુખા કેવી રચના ધરાવે છે? ચુષ્મુખા જડબાવિહીન પૃષ્ઠવંશી પ્રાણીઓ છે. એને મુખ હોતું નથી, મોઢું ના હોય, જડબાવિહીન હોય. જેવું વિસ્તરેલું શરીર, વર્તુળાકાર મુખ, શ્લેષ્મી ત્વચા, એની ત્વચા છે ચીકણી હોય છે. ભીંગડા વગરનું શરીર હોય છે. આ બધા તેના બાહ્ય લક્ષણો છે. દર નિવાસી પ્રાણીઓ છે લેમ્પ્રી અને હેગફિશ. એના ઉદાહરણ છે લેમ્પ્રી અને હેગફિશ. ત્યાર પછી છે બીજું ઉદાહરણ છે મત્સ્યવર્ગ. એનું બીજું
બીજો વર્ગ છે મત્સ્ય. તેઓ માછલીઓ છે. મત્સ્ય એટલે માછલીઓ, જે સમુદ્ર અને મીઠા પાણી બંને સ્થાને જોવા મળે છે. તળાવમાં પણ જોવા મળે છે અને દરિયામાં પણ જોવા મળે છે. ત્વચામાં ભીંગડા હોય, પ્લેટોથી ઢંકાયેલી હોય. તેઓની શરીરમાં પૂંછડીનો ઉપયોગ કરવા માટે કરે. શરીર ચપટું, રેખીય કે ત્રાકાકાર હોય. શ્વસન ક્રિયા માટે ઝાલર આવેલી હોય. ઓક્સિજનનો ઉપયોગ કરી શકે. હૃદય એનું 4 ખંડથી વિપરીત તેઓના હૃદય દ્વિખંડીય હોય. 4 ખંડનું ના હોય. તેઓ ઈંડા આપે છે. કેટલીક માછલીઓ કંકાલ માત્ર કાસ્થીનું બનેલું હોય અને કેટલીકનું અસ્થિનું બનેલું હોય. કાસ્થીનું બનેલું હોય તો શાર્ક, એમાં કાસ્થીનું ઉદાહરણ છે શાર્ક, અને અસ્થિનું ઉદાહરણ છે અસ્થિનું કંકાલ તંત્ર બનેલું હોય તો અસ્થિનું ઉદાહરણ છે ટ્યુના અને રોહુ. રોહુ નામની માછલીનું અસ્થિનું બનેલું છે. ત્યાર પછી ત્રીજું છે ઉભયજીવી. પાણીમાં રહેતા હોય અને જમીન પર પણ રહેતા હોય એવાને ઉભયજીવી પ્રાણીઓ કહેવાય છે. માછલીઓ કરતાં ભિન્ન હોય. ભીંગડા હોતા નથી. ત્વચા ચીકણી હોય. શ્લેષ્મ ગ્રંથિઓ ધરાવે. હૃદય 3 ખંડનું હોય. આનું હૃદય 2 ખંડનું હોય. આનું હૃદય 3 ખંડનું હોય. બાહ્ય કંકાલ હોતું નથી. મૂત્રપિંડ જોવા મળે. શ્વસન ઝાલરો અને ફેફસા દ્વારા થાય. ઈંડા આપે. આ બધા એના લક્ષણો છે. પાણી અને જમીન બંને જગ્યાએ દેડકો અને ટોળ. દેડકો અને ટોળ શાના માટે. ત્યાર પછી ચોથું છે સરીસૃપ વર્ગનું પ્રાણી. સરીસૃપ વર્ગના પ્રાણીની વાત કરીએ તો પેટે ઢસડાઈને જે ચાલતા હોય એવા પ્રાણીઓને સરીસૃપ પ્રાણીઓ કહેવાય. ઠંડા રુધિરવાળા હોય, અસમતાપી હોય. તેઓનું શરીર ભીંગડા દ્વારા આવરિત હોય. શ્વસન ફેફસા દ્વારા થાય. હૃદય ત્રિખંડીય હોય. મગરમચ્છનું હૃદય 4 ખંડનું છે. આમાં મગરમચ્છ એક અપવાદ છે. મૂત્રપિંડ હોય. ઈંડા આપે. ઈંડા કઠણ અને મજબૂત કવચથી ઢંકાયેલા હોય. ઉભયજીવીની જેમ પાણીમાં ઈંડા મૂકવાની આવશ્યકતા પડતી નથી. કાચબો, સાપ અને ગરુડ. કાચબો અને ગરુડ. પાંચમું છે વિહગ. હવામાં ઉડતા પ્રાણીઓ. હવામાં ઉડતા પ્રાણીઓને વિહગ પ્રાણીઓ કહેવાય. આ ઉષ્ણ રુધિરવાળા કે સમતાપી હોય. તેઓ 4 ખંડનું હૃદય ધરાવે છે. હવે 4 ખંડ બની ગયા. અત્યાર સુધી 2, 3 એમ હતા. હવે 4 ખંડનું બની ગયું. ઈંડા મૂકે. 2 જોડ ઉપાંગ હોય. 2 પગ હોય એના. તેઓમાં 2 અગ્ર ઉપાંગો ઉડવા માટે પાંખમાં રૂપાંતરિત થયેલા હોય. 2 અગ્ર ઉપાંગો પાંખમાં રૂપાંતર થયેલું. શરીર પાંખોથી ઢંકાયેલું હોય. શ્વસન ફેફસા દ્વારા થાય. પક્ષીઓને બધાને આ વર્ગમાં મૂકવામાં આવે છે. બતક, બગલો, શાહમૃગ વગેરે. બતક, બગલો, બધા પક્ષીઓ બધામાં. અને છઠ્ઠું છે એનું સસ્તર વર્ગના પ્રાણીઓ. સસ્તન વર્ગના પ્રાણીઓમાં આપણે મનુષ્ય આવી જાય. આ સસ્તન પ્રાણીઓ ઉષ્ણ રુધિરવાળા સમતાપી પ્રાણીઓ છે. હૃદય 4 ખંડનું બનેલું છે. બધા જ પ્રાણીઓ નવજાત શિશુને જન્મ આપે છે. બચ્ચાને જન્મ આપે છે. અત્યાર સુધી ઈંડાને જન્મ આપતા હતા. ઈંડામાંથી બચ્ચું બનતું હતું. હવે આ સજીવો નવજાત શિશુને એટલે કે બચ્ચાને જન્મ આપે છે. પોષણ આપવા માટે તેમાં સ્તનગ્રંથિઓ જોવા મળે છે. સ્તનગ્રંથિઓથી દૂધ પીવડાવીને પોતાના બચ્ચાનું પોષણ કરે છે. તેઓની ત્વચા પર વાળ હોય છે. પ્રસ્વેદ ગ્રંથિ, તેલ ગ્રંથિઓ આવેલી હોય છે. કેટલાક પ્રાણીઓ ઈંડા મૂકે, પણ મોટાભાગના પ્રાણીઓ નવજાત શિશુને જન્મ આપે છે. નવજાત શિશુને કોથળીમાં લટકાવીને રાખે છે. પૂર્ણ વિકાસ પામતા તે પોતાનાથી જ એને અલગ કરી નાખે છે. એમાં છે બિલાડી, માનવ અને ઉંદર. બિલાડી અને માનવ. તો આમ પૃષ્ઠવંશી પ્રાણીઓમાં 6 વર્ગ છે. ચુષ્મુખા, મત્સ્ય, ઉભયજીવી, સરીસૃપ, વિહગ અને સસ્તન.
આમ પ્રાણી સૃષ્ટિનું વર્ગીકરણ આપણે જોઈએ તો છિદ્રકાય, કોષ્ઠાંતરી, પૃથુકૃમિ, સૂત્રકૃમિ, નુપૂરક અને સંધિપાદ, મૃદુકાય અને સ્થૂળત્વચીમાં કરેલું છે. ત્યાર પછી મેરુદંડી પ્રાણીઓ આવે છે અને મેરુદંડી પછી પૃષ્ઠવંશી પ્રાણીઓમાં ચૂષ્મુખા, મત્સ્ય, ઉભયજીવી, સરીસૃપ, વિહંગ અને સસ્તન. આપણે ઉદાહરણ યાદ રાખીએ તો આપણને એના લક્ષણો તરત જ યાદ આવી જાય અને દરેક લક્ષણ લીટી બદલીને આપણે નોટબુકમાં લખવાનું અને આ રીતે આપણે આ પાઠ અહીંયા પૂરો થાય છે. દરેક પ્રાણીઓ 4-5 લક્ષણો અને 2-3 ઉદાહરણ એક આકૃતિ દોરવાની રહેશે. નમસ્કાર.